હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે ચાલુ વર્તમાનકાળ શીખવ્યો તેના હુવાળા વાક્ય બાકી હતા તે પહેલાં કરીશું. હુ ઇઝ ટીચિંગ યુ નાવ, તો હુનું થશે બાય હુમ. કર્મ યુ આપ્યો છે તો તેની આગળ આર ક્રિયાપદ આવશે. બાય હુમ આર યુ બીંગ, ટીચિંગ છે તેનું ભૂતકૃદન થશે ટોટ નાવ. બીજું વાક્ય, હુ ઇઝ સર્વિંગ બ્રેકફાસ્ટ નાવ, તો હુનું થશે બાય હુમ. બ્રેકફાસ્ટ કર્મ છે, ઓબ્જેક્ટ છે, તો તેની આગળ ઇઝ લાગશે ક્રિયાપદ. ઇઝ બ્રેકફાસ્ટ બીંગ, સર્વિંગ છે તેનું ભૂતકૃદન થશે સર્વડ નાવ. હવે ગઈકાલે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોયો, ચાલુ વર્તમાનકાળ. આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ શીખીશું. તેનો ઉપયોગ ભૂતકાળની ચાલુ ક્રિયા દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. નિશાની તરીકે વેન અને વાઇલ હોય છે. વાક્યરચનાનો ક્રમ છે કર્તા, ટુ બીના રૂપો, ટુ બીના ભૂતકાળના રૂપો વોઝ, વેર, ક્રિયાપદ, આઈએનજી અને કર્મ. તો ચલો આપણે ચાલુ ભૂતકાળના હકાર વાક્ય શીખીએ. ધ પ્યુન વોઝ ક્લિનિંગ ધ રૂમ એટ ધેટ ટાઈમ. ધ પ્યુન છે તે સબ્જેક્ટ છે, વોઝ ક્લિનિંગ છે તે વર્બ છે, ધ રૂમ તે ઓબ્જેક્ટ છે. તો ધ રૂમ છે તેને આપણે સબ્જેક્ટ બનાવીશું. ધ રૂમ ચાલુ ભૂતકાળ છે એટલે ક્રિયાપદ તરીકે વોઝ લાગશે. ધ રૂમ વોઝ બીંગ, ક્લિનિંગ છે તેનું થઈ જશે ક્લીન, બાય ધ પ્યુન એટ ધેટ ટાઈમ. બીજું વાક્ય જોઈએ. ધ ટીચર વોઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. ધ ટીચર સબ્જેક્ટ, વોઝ ટીચિંગ ક્રિયાપદ વર્બ, ધ સ્ટુડન્ટ્સ ઓબ્જેક્ટ. ધ સ્ટુડન્ટ્સ પ્લુરલ ફોર્મમાં આપ્યું છે, બહુવચન છે એટલે વેર લાગશે, વર. ધ સ્ટુડન્ટ્સ વર બીંગ, ટીચિંગ છે તેનું ભૂતકૃદન થશે ટોટ, બાય ધ ટીચર ઇન ધ classroom. The students were being taught by the teacher in the classroom. બીજી રીતે પણ આ વાક્ય થાય. The teachers were being taught in the classroom by the teacher. ત્રીજું વાક્ય જોઈએ. When the teacher entered the classroom, the CR, class representative, was instructing the students about discipline. તો આ જે વાક્ય છે when the teacher entered the classroom તે તેવું જ આવશે. when the teacher entered the classroom, the CR subject was instructing verb, the students object. When the teacher entered the classroom, the students were being instructing આપ્યું છે તેનું ભૂતકૃદન થશે instructed about discipline by the CR. When the teacher entered the classroom, the students were being instructed about discipline by the CR. નકાર વાક્ય જોઈએ. I was not eating samosa there.
तो आई सब्जेक्ट, ईटिंग वर्ब, समोसा ऑब्जेक्ट। तो समोसा was not being eating છે તેનું થશે eaten. સમોસા was not being eaten by આઈનું કર્મ વિભક્તિ થશે me there. સમોસા was not being eaten by me there. બીજું વાક્ય જોઈશું. I was not reading a book when the guest came. I subject, reading verb, a book object. A book was not being reading છે તેનું થશે read. A book was not being read by me when the guest came. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. Were you showing the seats in such a hot temperature? તો where you showing the seats આપવામાં આવ્યું છે ઓબ્જેક્ટ, તો તેની આગળ લાગશે where. Were the seats being shown, SOWN, shown in such a hot temperature by you? Were the seats being shown in such a hot temperature by you? Was she knitting socks at that time? તો socks બહુવચનમાં છે તો were socks being knitted, KNITTED, knitted by, સીનું કર્મ વિભક્તિ થશે her, at that time. હવે પ્રશ્નાર્થ વાક્ય WH ક્વેશ્ચન. Why was your father scolding you at that time? તો why you છે એટલે object where. Why were you being, scolding છે તેનું ભૂતકૃત થશે scolded. Why were you being scolded by your father at that time? Why were you being scolded by your father at that time? What were you learning at that time? So what were you learning? What was being learnt? What was being learnt by you? યુનું કર્મ વિભક્તિ થશે you, at that time. What was being learnt, LERNT, learnt by you at that time. હવે who વાળા વાક્ય જોઈશું. Who was helping her at that time? તો whoનું થશે by whom. અહીંયા હર આપવામાં આવ્યું છે તો હરનું થઈ જશે સી, એટલે એની આગળ ક્રિયાપદ તરીકે વોઝ લાગશે. બાય whom was
સી બીઈંગ હેલ્પિંગ છે તેનું થઈ જશે હેલ્પ્ડ એટ ધેટ ટાઈમ. બાય whom was C being helped at that time? Who was writing the score of the batsman? તો who છે એનું થશે by whom. by whom અહીંયા the score of the batsman આપ્યું છે એટલે by whom was the score of the batsman being writing છે તેનું થશે written. બાય હોમ વોઝ ધ સ્કોરને ધ્યાનમાં લીધો છે એટલે વોઝ લાગ્યો છે ક્રિયાપદ તરીકે. બાય હોમ વોઝ ધ સ્કોર ઓફ ધ બેટ્સમેન બીંગ રિટન. હવે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળના મિક્સ સેન્ટેન્સીસ આપ્યા છે પ્રેક્ટિસ માટે, તો તેની પ્રેક્ટિસ કરજો.